બતાવો. અહીંયા ઉપર જુઓ. આવો પેલું ટ્રેનિંગમાં જવાની કે શીખવાની એવી કઈ જરૂર નથી. વડવાઈ પર ઝૂલવાનું અને સરસ મજાની મોજ કરવાની. તો આમ અહીંયા બહુ મજા આવે આવું કરવાની. દરરોજ કરો છો? નહીં, એ શનિ રવિ હોય ને તેમ બધા અહીંયા આવે નાવા. એવું ટાઈમી દીપડો આવે ગામમાં તો ડર નહીં લાગતો? નહીં લગતા. નહીં લાગતા. જીને આપણે શાળા કરીએ તો જ મારે, નકર મારે કંડક્ટર બનવાનું કારણ શું? બેઠા 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 પૈસા કમાવાનું. તારે શિક્ષક બનવાનું છે ને? તારે કાઈ નથી બનવાનું? કેમ કાઈ નથી બનવાનું? યાર ઈ થોડા કાઈ બને ના બને. ભણવા નહીં જાતો? કેમ? ખાલી મન નહીં લગતા. મન નહીં લગતા હે તો હજી એવું ખરું કે છોકરા છોકરીઓ જ કામ કરે ને છોકરાઓ રખડ્યા કરે એવું? છોકરા 5 વાગે આવે ને સીધા રમવા વયા જાય. હે ને? છોકરીઓ જોડે કામ વધારે કરાવે. હા. બેનને શિક્ષક બનવાનું છે ને? નક્કી નહીં. નક્કી નહીં? કેમ? થાંભલા ઉટકવાનું ભણાવવાનું નથી ને. કેમ? ખાલી બહેનો જોડે કામ નહીં કરાવતા ને? મારી હે? મારો છો બહેનોને? કેમ? સરસ્વતીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણ વિશ્વ શાંતિમાં ખપલાગ્યો. ખબર નહીં સૌરાષ્ટ્રમાં ટેમ્પો કેમ હકાવો હોય છે બધાને? વાહનોથી પ્રેમ છે બધા. ઇન્સ્ટા વાપરું, તમે વાપરો? દેવાંશી જોશી. હા, ભાગો જાઓ, શોધી આવો મને. ગીરમાં હોવ ને તમને અહીંયા જંગલ ને પ્રકૃતિ ને સિંહ ને બાકી બધો અહેસાસ થાય, પણ તમને બાળકોમાં એ સિંહત્વનું એ અદ્ભુત મોજ મસ્તી ને પ્રકૃતિ સાથે જીવવું કોને કહેવાય એ બધું અહેસાસ થાય ને. એટલે મારી સાથે એટલી સરસ સરસ છોકરીઓ છે. જયશ્રીને હું સૌથી પહેલા મળી. જયશ્રી છે ને જયશ્રી એટલી સરસ વાતો કરે છે, એટલે જયશ્રી સાથે વાતો કરીશું. સ્કૂલથી સીધા આવ્યા? હા. કયા ધોરણમાં ભણે છે? 7માં. 7માં. અને સ્કૂલથી આવીને આ કાર્યક્રમ સીધો બધાનો? હા. હે, શું નામ તારું બેટા? રિદ્ધિ. રિદ્ધિ કાયમ ભણે? 5મું. અને ક્યાં જાવ ભણવા? આયા ગામમાં. અહીંયા ગામમાં સ્કૂલ છે? હા. તો અહીંયા તો બધા પ્રાણીઓ નહીં આવતા હોય? હા. આવે? હા. કયા? સિંહ, વાઘ, દીપડો. વાઘ નહીં આવતો હોય, સિંહ ને દીપડો. હા. હા, તો આવો, તમે આવો. કૂદો છો? ઓહ, ક્યારનો આ લોકોનો આજ કાર્યક્રમ ચાલે છે. અહીંયા જો મયુર બતાવો. અહીંયા ઉપર જુઓ. આવો. ઓ બાપરે, જો આ વડવાઈ થી આવ્યો બમ. હા, શું બહુ ઊંડું છે અહીંયા. ઊંડું છે? હા. ઓહો, લાગે છે બધા જે રીતે ઉપરથી કૂદકો મારે છે અને નીચે પથ્થર નથી. તો અમારા આવડા એવા છોકરા નાના એવા ટીનો બધા નાવા છે એમાં. હા, તરતા આવડે જ બધાને. હા. આ સરસ તારે છે. જો આ તો બહુ નાના લાગે છે. બાલવાટિકામાં ભણે. બાલવાટિકામાં પડે અને આટલું કરે. સરસ. આમને ક્યાંય સ્વિમિંગ પુલમાં પેલું ટ્રેનિંગમાં જવાની કે શીખવાની એવી કઈ જરૂર નથી. વડવાઈ પર ઝૂલવાનું અને સરસ મજાની મોજ કરવાની. તો તારે સિંહ દીપડા બધા ડર નહીં લાગતો? નહીં. નહીં લાગતો? નહીં. સિંહ ગમે? હા. કેટલા ગમે? બહુ હસતે. તો એકાદ કવિતા ગાશો? પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સબ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને, જનસ્તુતિના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને,
સંન્યાસીનો ધર્મ ઉજાયો, વંદન કરીએ બુધ તને. એક પત્ની વટ પૂર્ણ ન પાયું, ટેકવણી સે જીવતરમાં. ન્યાય નીતિ રૂપ રામ રહે જો, સદા અમારા અંતરમાં. સંઘળા કાર્યો કર્યા સતાએ, રહેજો અબનિલ રેપી. એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અબ મનડા કૂપી. જર સ્તુતિના ધર્મ ગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો. સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપલાવ્યો. સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપલાવ્યો. ક્યાં બાત હે. બધા ધર્મોને યાદ કરી, બધા સંતો મહાત્માઓને યાદ કરીને આ પ્રાર્થના ગવડાવે છે તમને સ્કૂલમાં. તમે બધા એક જ સ્કૂલમાં ભણો છો? હા. અચ્છા, તો આમ અહીંયા બહુ મજા આવે આવું કરવાની? દરરોજ કરો છો? નહીં, એ શનિ રવિ હોય ને તેમ બધા અહીંયા આવી નાવા. એવું? અને બાકી શું કરો સોમથી શુક્ર? ભણવા જાય. ભણવા જઈએ, પછી ઘરે મદદ કરો? હા. શું મદદ કરો? વાસણ ઉટકવામાં, રાંધવામાં ને તો રાંધતા આવડે? હા, બધું આવડે? હા. રોટલો કરતા આવડે? રોટલો હા. ટીકતા? અમે નિહાળે તો પ્રવૃત્તિ કરાવી હતી હમણાં જ તે. હે, તો નિહાળમાં આવી પ્રવૃત્તિ કરાવે? હા. અને તમને જ કરાવે છોકરાઓને કરાવે? છોકરાને હતા. તો એમને આવડે રોટલા ટીપતા? આવડે ને અમુકને. અમુકને આવડે, અમુકને ન આવડે. નહીં. હા, તો હજી એવું ખરું કે છોકરા છોકરીઓ જ કામ કરે ને છોકરાઓ રખડ્યા કરે એવું? છોકરા 5 વાગે આવીને સીધા રમવા વયા જાય. હે ને, છોકરીઓ જોડે કામ વધારે કરાવે. હા. તમારે બધે તારે એવું જ છે? છોકરાઓ કામ કરે કે તું એકલી કરે? એકલી કરે? છોકરાઓ કામ નહીં કરતા હજી? તો મમ્મી પપ્પા કે છોકરાઓને કામ કરવાનું? નહીં. નહીં કે? છોકરીઓ પછી આમ જોડે રખડવા જાય ને મોડા સુધી આવે ને તો ખીજાય એને. હે, તમને તો તમે તો જાતા જ નહીં હો રખડવા? નહીં. નહીં જવાનું રખડવા. તો એવું મન ન થાય કે જઈએ આપણે આજે ખાંભા જઈએ ને પછી રાજુલા જઈએ, ધારી જઈએ, એવું કઈ? નહીં, એ નવ પાણી જાય ને તમે ને આરે જાય. મગર આવડે માં ઘરે રમવા આવે છોડીને આરે આમ રમી. અચ્છા, તો ફરવા જવું ગમે? હા. ક્યાં ગમે? પાવાગઢ ને જુનાગઢ ને. પાવાગઢ ને જુનાગઢ? ઓહો, હમણાં જવાનું છે. જવાનું છે હા. પાવાગઢ? હા, 8મા મહિના 12 તારીખે. ઓહો, અચ્છા, દશામાનું વ્રતમાં. હા, બરાબર. તો વ્રત કરો તમે? હા. તો મોટા થઈને શું બનવાનું? શિક્ષક. શિક્ષક. તારે? શિક્ષક જ? શિક્ષક. બધાને શિક્ષક બનો? તમે નહીં ભણતા કેમ? મારા 8મું પૂરું થઈ ગયું એટલે નથી જતી. 8મું પૂરું થઈ ગયું પછી આગળ નહીં ગયા? માર પર જવાનું હતું પણ ત્યાં નક્કી નથી થતું. એવું છે? દૂર છે પછી આગળ ભણવાનું? તારે શું બનવાનું મોટા થઈને? હે? બનવાનું છે. શું બનવાનું? પોલીસ બનવાનું. અહીંયા આવો. પોલીસ ને મળી કોઈ દી? હા. તો શું પોલીસ કેમ બનવાનું? હે? ઓ બાપા, સીધા ટુકડા ટેકડા. તારે શું બનવાનું મોટા થઈને? કાઈ નહીં. શું કરવાનું? કંડક્ટર બનવાનું તારે? કેમ? ખાલી કંડક્ટરમાં પણ કંડક્ટર બનવાનું કારણ શું? બેઠા બેઠા પૈસા કમાવાના. બેઠા બેઠા પૈસા કમાવાના. પણ એ બધા કંડક્ટર ને પૈસા આપે ને જે ટિકિટના, એ પોતાના ના હોય. કંડક્ટર ને જમા કરવાના હોય. હા, ખબર છે બધી. તો જોયું કોઈ કંડક્ટર છે આજુબાજુ? હા, અહીંયા અમારા ગામમાં. બસ. હા. તો એ મહેનતનું કામ નથી લાગતું? લાગે ને? તો એમાં થોડા બેઠા બેઠા પૈસા કમાવાના છે. તો કંડક્ટર તારે શું બનવાનું? મારે શિક્ષક. શિક્ષક. તારે શિક્ષક કેમ બનવાનું? છોકરાને ભણાવી ગણાવીને આગળ વધારવાનું. જો આ બાજુ વાળો જો, બેઠા બેઠા પૈસા કમાવા નહીં કેતો, શિક્ષક આપ દેશનું ભવિષ્ય ઘડવાનું એવું કે છે ને. કયા શિક્ષક બહુ ગમે તને? તારે ત્યાં છે કોઈ? મને બધા શિક્ષક ગમે છે. ગમે જ છે? તો કોને જોઈને એવું થાય તારે શિક્ષક બનવાનું છે ને? તારે કાઈ નથી બનવાનું? કેમ કાઈ નથી બનવાનું? યાર છે ઈ થોડા કાઈ બને. ના બને? તારો યાર કઈ ના બને? મારે યાર ને બનવું હોય તો બને. અને ના બનવું હોય તો તું પૂરું કરીશ? હા. રોટલા ખવડાવીશ તું? હા. હે, તને એવું લાગે તારા દોસ્ત બધા તને રોટલા આપશે? કાઈ નહીં કરે તો? હા. કાઈ નહીં કરે પછી ઢોરો સારવા જવું પડશે? હા. હા. હે ને?
લાયક છો સિંહ જોવે છે સિંહ જોવે છે બેઠા બેઠા સિંહ બેઠા બેઠા સિંહ જોયા કરે આમાં ગામમાં કાયમી ખાંજે દીપડો આવે કાયમી દીપડો આવે 8 વાગે મારી જાય ગામમાં તો ડર નહીં લાગતો नहीं लगता नहीं लगता डर नहीं लगता डर नहीं लगता नहीं लगता क्योंकि हम जंगल में ही रहते हैं डर क्यों लगता है સિંહ મારે કોઈ દી नहीं ના મારે सिंह ने આપણે શાળા કરીએ તો જ મારે નકર મારે હું બોલ આટલા નાના છોકરાને આટલી સમજણ છે કેમ ભણે તું ભાણિયા સ્કૂલમાં અને કયા ધોરણમાં 8મું 8મું ભણે અને દોસ્ત 11મું 11મા ધોરણ વાળા દોસ્તને કઈ નથી કરવાનું કેમ કે 8મા ધોરણમાં ભણે છે તું ભણવા નહીં જાતો કેમ खाली मन नहीं लगता મન નહીં લગતા હે તો તું બધા દોસ્તો પૂરું કરવાના જ તારું એવું આ દોસ્તો લગન થઈ જશે ને મોટા થશે પછી કોઈ હામું એ નહીં જોવે हम જોઈશું ભાઈ બની हम જોશો બધા ચડાવો છે પણ બધા ભેગા થઈને એમ કોણ કે ભણ ઈ નો ભણે ઈ નો ભણે. અમે કીધું કીધું ઈ લાતન ભલે ઈ ભિખારી શું કેમ નહીં સંભળાય શું કે? રખડી રાજા ને ભણે ઈ ભિખારી રખડે ઈ રાજા ને ભણે ઈ ભિખારી એવું ન હોય બધા ભણેલા ગણેલા તો બહાર ગયા હશે ને ગામમાંથી શું ગામમાં કોણ કોણ શું બન્યું છે ગામમાં પોલીસ શિક્ષક આર્મી તો ફોજી ફોજી કહેવાય હા. તો તારે ફોજી નહીં બનવું નહીં નહીં તારે શું બનવું છે? કંડક્ટર હા દેખો કંડક્ટર શું નામ તારું પ્રકાશ પ્રકાશ તારું ભાઈ હા લે બેન ને શિક્ષક બનવાનું છે ને નક્કી નહીં નક્કી નહીં કેમ થાંભલા ઉટકવાનું ભણાવવાનું નથી ને કેમ ખાલી કેમ ભણાવવાનું ભણાવવાની છે ને ત્યાં સુધી ભણાવવાનું કોણે કહ્યું આવું મારા બાપુએ ખોટું બોલે ને ખોટું બોલે છે ઈ. કીધું છે બાર લગન ભણવાનું છે બાર લગ્ન કહ્યું છે તો કોલેજ તો આજુબાજુ જ છે. પૂરું ભણવાનું છે શિક્ષક બનવાનું છે કે હે મન ન થતું ભણવાનું. તને મન નથી થતું તો તું ના ભણતો પછી મારે ટેમ્પો જાકવું છે ટેમ્પો હાંકવો છે ઈ કે મારે ભાડા આવે તો ઠીક અચ્છા. હા ઈ કે મારું ગુજરાતમાં મને કેમ આવા મળે છે બધા ખાવાનું હોવું જોઈએ શું ખાવાનું ખાવાનું હોવું જોઈએ શું ખાવાનું શાક રોટલી ને એવું મળી જવું જોઈએ એટલે પૂરું રોટલા ઘડતા આવડે છે કે ને હા તને આવડે રોટલા ટીપતા આવડે શાક બનાવી રોટલા કેવી બનાવી દઈએ સારા છો તો તમે બહુ ડાયા દીકરાઓ છો ખાલી બહેનો જોડે કામ નહીં કરાવતા ને મારી હે? મારો છો બહેનો ને કેમ ખંડ આવે પરવર સામું બોલે તો મારવાનું ના બહુ ખોટું કહેવાય બેટા ના છોકરીઓને મરાય ના મરાય કેમ મારવાની કોઈને બી કેમ મારવાનું ઈ મારે તો મારું એ મારો તો ભાઈ બહેન નો ઝઘડો કહેવાય એ મારો તો ભાઈ બહેન નો ઝઘડો કહેવાય આમ મારું અરે. બાકી ના મરાય હો મારતા નહીં હા પેલો હાથ આમ કરે છે આમ ખંજવાળ આવે છે એમ. કોને ખાધા આ મોટી બેન છે એ મારશે પછી અને કઈ જોડાવ છે ઈ ભાઈ છે એવું તો એણે કેમ ભણવાનું છોડી દીધું ખાલી દોડા દો લુગડા ધોવે તો સારું ને તમારા લુગડા ધોવે ને મને ધોતા આવડે તને આવડે બધું ધોતા? આવડે હા બધું આવડે બધું કામ આવડે છે સરસ તો પોલીસ કોને બનવાનું છે શું નામ તારું પોલીસ અહીંયા પોલીસ તો કિંજલ અમારી ભવિષ્યની પોલીસ વાળી છે પીઆઈ બનશે બરાબર ઇન્સ્પેક્ટર બનશે ને ભાગી ગયા મત. ખબર નહીં સૌરાષ્ટ્રમાં ટેમ્પો કેમ હકાવો હોય છે બધાને વાહનોથી પ્રેમ છે બધા આપણે શિક્ષક ફાઇનલ છે ને તો આ બધા આવું કેમ કે છે કે છોકરીઓને ભણવા નહીં દેવાનું તારે શિક્ષક બનવાનું શું નામ તારું રવિના સરસ નામ છે રવિના કોનું નામ છે ખબર બીજું નહીં ખબર એક હિરોઈન નું નામ છે એક હિરોઈન નું નામ હતું એટલે એના પરથી રવિના નામ પછી બહુ ફેમસ થઈ ગયું રવિના ટંડન એવું કહેતા એને
રવિના ટંડન જશે લંડન, તો તારે લંડન જવાનું? અમદાવાદ ગઈ છે કોઈ દી? નહીં ગઈ? સીધી લંડન જ જઈશ. આયા બધા અમે આવે ને તો નિશાળે કે ગામમાં આવે તેમ બધા ભેગા થઈને તેમ બધા એમ જ કીધું રવિના ટંડન જાય છે લંડન એમ. જશે ભણે તો લંડન જતી રહે. શું ખબર રમતા રમતા તરતા આવડે છે ને? બસ તો ઓલિમ્પિક રમવા જાય કાં તો ઓલિમ્પિક કોમનવેલ્થ આવું બધું કંઈ ખબર છે? ત્યાં છે ને તરવાની ને કૂદવાની ને દોડવાની ને એ બધી સ્પર્ધાઓ હોય. દોડવામાં પાસ થઈ જાય ને? હે શેમાં? ખાંભામાં ખેલ મહોત્સવમાં, ખેલ મહાકુંભ હે ને? આ હગી બેન છે. હે તમે 3 છો? 5 પાંચ? 3 બેન અને 2 ભાઈ. પણ ભણતી જ નથી. હે મને જવા દે મારું પપ્પા. પપ્પા જવા દે ભણવા? હા મારે તો હાથમાં જવાનું છે અમરેલી. અમરેલી જવાનું છે ભણવા? હોશિયાર છે તું એવું લાગે છે ને? તારે 1 થી 12 પછી કોલેજ કરવાની ને? મારી બેન જરા કોલેજ જ કરતી હતી પણ તો એને નિશાળે એડમિશન ન મળ્યું ને તો એ રાજકોટ આવી ગઈ કામ કરવા. અચ્છા તારે જવાનું જ છે ને આગળ ભણવા? જવાનું છે પણ હજી મારા પપ્પા નક્કી કરે ને તો એ જવાનું છે. અને આને બાપુ ભણાવશે શું લાગે છે? એને ભાઈ ના પાડે? નહીં લાગે મારા પપ્પા નહીં ભણાવે. નહીં ભણાવે? કેમ? યાર નક્કી થાય તો ભણાવશે નકર નહીં ભણાવે. અને નક્કી કોણ કરે? મારા પપ્પા. ત્યાં જવાનું છે એ બધું જ નહીં તો જવાનું થાય નકર અહીંયા જ છે ઘરે. હા નકર અહીંયા મને નિહાળે 8 થી 12 થી સ્કૂલ થઈ જાય. ઇન્સ્ટા વાપરું? તમે વાપરો? દેવાંશી જોશી. હા ભાગો જાઓ શોધી આવો મને. ફોન વાપરે છે બધા? પણ અહીંયા તો નેટવર્ક તો આવતું નહીં. શું આવે કરે? છે આવે છે. ટાવર બનાવે છે. એવું છે? મોટો જબ્બર. હા એન પાછળ છે મને નિશાળ આવે. ઓહો સરસ. જીઓ નું આવતું હશે ને? મારે વોડાફોન છે એટલે નહીં આવતું. સારું તો મળીએ બધા. આવજો અને ભણજે. બાપુ ભણાવશે તો સમજાઈ દેજે. મને છે ને હું હા યસ અમે આપણે ચલો બધા ફોટો લઈ લઈએ. થેન્ક યુ સો મચ. મળીશું બધા. આવજો.